શુદ્ધાત્મા જોવા છે એવો દ્રઢ નિશ્ચય મંતરવો, વિતરાગોએ માણ્યો છે તે મારે પણ અનુભવવો. ઘરની વ્યક્તિ ઝાડ પશુમાં આત્માની રખવા, હરતા ફરતા સૌ જીવોમાં શુદ્ધ ચૈતન્ય જ જોવા. પેકિંગોમાં જ્યાં જ્યાં આત્મા જોવાનું ચૂક્યા, આખી ફિલ્મ સામાયિકમાં રીવાઇન્ડી કરી ઝૂમ્યા. વ્યવહારી પકડને મૂકી અવેરાઈ ઉપર, પૂદગલ ક્રિયા વિનાશીમાં અવિનાશી છે અંદર. ચીકણામાં ચીકણી છે મારી ફાઇલ જ નંબર 1. ભૂલ જોઈને ઠપકો દેતા વધતું થયું પ્રજ્ઞાધન. સામે સામા આત્મા આત્મા હું છું શુદ્ધાત્મા. આખો દાડો રેકોર્ડિંગથી પ્રજ્ઞી પંચાજ્ઞા. શુદ્ધાત્માને નિકટવર્તી થાતો જે વ્યવહાર, પાકો નિશ્ચય મજબૂત કરતો નિરાગી ત્રિકાળ. જય સચ્ચિદાનંદ. જ્ઞાન મળ્યા પછી આપણને જાગૃત કર્યા છે, વિજ્ઞાન સ્વરૂપે સ્થાપિત કરેલા છે, અને વિજ્ઞાન સ્વરૂપે સ્થાપિત કરેલા આપણે અંતરાત્મા દશાની એક્ટિવ ભૂમિકા આપણે ભજવીએ છીએ, કે જેનાથી આમાં જે બતાડ્યું છે તે દિવ્ય ચક્ષુથી આપણે બધામાં શુદ્ધાત્મા જોવાના. એ જ્ઞાન ક્રિયા છે. શુદ્ધાત્મા જોવા એ જ્ઞાન ક્રિયા છે. જ્ઞાન ક્રિયાથી મોક્ષ, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ શાસ્ત્રમાં લખેલું છે. અને અજ્ઞાન ક્રિયાથી કર્મબંધ અને ભટકામણ. આપણી અજ્ઞાન ક્રિયા બંધ થઈ ગઈ. અજ્ઞાન ક્રિયા ખાલી થતી પ્રક્રિયા છે, ખાલી જેમાં ક્રિયાઓ બને છે વ્યવસ્થિત શક્તિ દ્વારા, અને ભોગવટામાંથી પસાર થવાનું તે છે. એ ભોગવટો જ્યાં લાગે ત્યાં આપણે ભોગવટામાં આપણી ચિકાસ હોવાના કારણે અંદર હસ્તક્ષેપ થાય છે, અને એ આપણો ચારિત્ર મોહ છે, કે જેનો સંભાવે નિકાલ કરવાનો છે. એટલે આ ડિસ્ચાર્જ રાગદ્વેષ વાળી ફાઇલો જે છે અને અવસ્થા જે છે તેમાં આપણે આત્મ સ્વરૂપે શુદ્ધાત્મા દ્રષ્ટિએ એ પરિસ્થિતિને નિર્દોષ નિહાળી શકતા નથી. એટલે કદાચ દિવ્ય ચક્ષુથી શુદ્ધાત્મા જોઈ લઈએ, પણ એમને નિર્દોષ ના જોવાય. એક વ્યવસ્થિત જ એવું ભારે હોય, ચીકણું હોય, કે ત્યાં આ દ્રષ્ટિ નિર્દોષ દ્રષ્ટિ રહે નહીં. એટલે એને પાછળથી એને નિર્દોષ નિહાળી લેતા, જ્યારે એવો કઈ સંજોગ ફરીથી આવશે તો સામેવાળાને આપણે નિર્દોષ નિહાળી લેવાશે. એટલે આ વ્યવહારની પકડ એને અહીંયા કવિરાજે આભરાઈ પર મૂકી દેજો. પૂતગલ ક્રિયા વિનાશીમાં અવિનાશી છે અંદર. એટલે આ રીતે જાગૃતિપૂર્વક આપણે જીવતા આપણે કામ જે જાગૃત થયેલા જાગૃતપણે જીવી જાણે. એટલે ક્રિયાના ભાગમાં કોઈ હસ્તક્ષેપ ન થયો તો આપણે છૂટા. એટલે આખરે શું થાય? સામસામા શુદ્ધાત્મા આત્મા છે, અને હું શુદ્ધાત્મા છું, અને જ્યાં વ્યવહાર થાય છે સામસામો, એ પૂતગલની ક્રિયા પૂતગલમાં જ થાય છે, પૂતગલની બહાર નથી થતી. અને આત્માને તો કશું સ્પર્શ કરતો જ નથી. આ રીતે મહાવીર ભગવાને એક પૂતગલ જોયું,
કે પૂતગલનો વ્યવહાર પૂતગલમાં જ થાય છે. એમાં આપણને કશું અડતું જ નથી. અને આ સમજી લેતા, જાગૃતિ પૂર્વક રહેતા, આપણને એમ કીધું કે ચરમ શરીર એવું શરીર કે જે ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં આપણને લઈ જશે, એવું પ્રજ્ઞાની મદદથી, 5 આજ્ઞાથી એ થાય છે. એ દાદાની જબરજસ્ત કૃપા છે કે 5 આજ્ઞા આપણને સર્વજ્ઞ પુરુષના દર્શન કરાવવા લઈ જશે. એટલે આવી રીતે શુદ્ધાત્માને નિકટવર્તી આપણો વ્યવહાર થતા આપણો પાકો નિશ્ચય આ મજબૂત થતા ત્રિકાળ એટલે એવી અવિરત શુદ્ધાત્મા દશા, જેને આપણે એમ કહીએ કે અવિરત શુદ્ધ ઉપયોગ આપણો થશે અને ત્યાં એ મહાવિદ્ય ક્ષેત્રમાં લઈ જશે. એટલે આ પદને વાગોળતા આપણી જાગૃતિ વધે એમ છે અને ક્યાં કેવી ભૂલ થાય છે એ પણ ખબર પડે એમ છે ને આપણે સુધારતા જઈએ અને અવિરત શુદ્ધ ઉપયોગ રહ્યો તે ભૂમિકા દાદા જેવી આપણી થઈ શકે એમ છે. એટલે એની પાછળ ખઈ ખપુચીને આપણે બધાએ પડીશું. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 10:15 ગુજરાતી સત્સંગ, 6:30 કીર્તન ભક્તિને આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડવાઇડ સત્સંગ. અવશ્ય પધારજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અધિક મામા જય સચ્ચિદાનંદ. મામી પિયુષભાઈ જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ જીજુ, ભાવેશભાઈ જય સચ્ચિદાનંદ. ડોક્ટર પ્રવીણજી જય સચ્ચિદાનંદ. મંજુબા, અરુણભાઈ જય સચ્ચિદાનંદ. ચંદ્રમાલજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કિરણભાઈ જાગૃતિભાઈ જય સચ્ચિદાનંદ. કિરીટભાઈ, મીતાબેન જય સચ્ચિદાનંદ. કિશોરભાઈ, બેન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નલિનીબેન જય સચ્ચિદાનંદ. મુક્તિબેન જય સચ્ચિદાનંદ. બેન જય સચ્ચિદાનંદ.